નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની। દેશના રાજકારણમાં ફરી એકવાર નૈતિકતાની ચર્ચાઓ જોવા મળી રહી છે। નૈતિકતાની ચર્ચા જ્યારે જોવા મળતી હોય ત્યારે ચોક્કસ સવાલ થતો હોય કે જ્યારે રાજકારણમાં અત્યારે નૈતિકતાની ચર્ચા કેમ કરવામાં આવી, પણ કરવામાં આવી એટલા માટે કારણ કે 20મી ઓગસ્ટ 2025ના રોજ બંધારણનું 130મું સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું કે જેમાં વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય કે પછી અન્ય કોઈ પણ મંત્રી હોય 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ પણ છીનવાઈ જશે તેવી બાબત આ સામે આવી છે। આ બંધારણમાં જે સંશોધન કરવામાં આવ્યું ને તેમાં પણ ક્યાંક એવી બાબત અત્યારે તો જોવા મળતી હોય છે કે 31મા દિવસે તમારું પદ પણ છીનવાઈ જશે અને પછી જેલમાં પણ ધકેલી દેવામાં આવશે। જ્યારે આ જો બિલની પહેલાંની હું વિગતો કહું તો તેમાં પણ પહેલાં દોષિત જનપ્રતિનિધિઓને માત્ર પદ પરથી દૂર કરવામાં આવતા હતા, તેમના માટે કોઈ સજા અત્યારે તો ન હતી અને હવે સજાની જે જાહેરાત પણ કરી દેવામાં આવી છે। જ્યારે આ બિલને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે બિહારમાં તેઓ ગયા હતા અલગ અલગ જે કહી શકાય કે લોકાર્પણ કરવા માટે, તે સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બિલની ચર્ચા કરી હતી અને ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ અમિત શાહ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે કેજરીવાલે જેલ જતા પહેલાં જો રાજીનામું આપી દીધું હોત તો ઘણું સારું હોત, પરંતુ એ ક્યાંક બાબત ન જોવા મળી અને તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે। જ્યારે અરવિંદ કેજરીવાલની બાબત જોવા મળી ને ત્યારબાદ અમિત શાહ દ્વારા જે એક નિવેદન પણ આપવામાં આવ્યું કે જે અત્યારની આ પરિસ્થિતિ છે તેમાં દરેક લોકો માત્ર ને માત્ર અત્યારે તો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હવે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી બાબત પણ તેમના દ્વારા કહેવામાં આવી હતી। તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ધરપકડ માટે કોઈ માર્ગદર્શિકાનું પાલન કરવામાં પહેલાં કેમ ના આવ્યું? આ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓની ધરપકડ અસંગત રીતે જે કરવામાં આવતી હોય છે તેના માટે જ આ બિલ લાવવામાં આવ્યું છે તેવી બાબત કહેવામાં આવી છે। તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સાથે અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। જયવંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। એક બાબત એ છે કે ક્યાંક વિપક્ષ દ્વારા અલગ અલગ રીતે વિરોધ તો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। વિપક્ષ એમ પણ કહી રહ્યું છે કે ના, અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં વિપક્ષનો અવાજ દબાવવાની એક બાબત જોવા મળતી હોય છે। વિપક્ષ એમ કહે છે કે ના, ગમે તેમ કરીને અમારી ઉપર સકંજો કેવી રીતે કસવામાં આવે તેની ઉપર જ ક્યાંક સત્તાપક્ષ અત્યારે તો વિચારણા કરી રહ્યો છે। તો બીજી બાજુ જ્યારે આ બિલ લાવવામાં આવ્યું એટલે કે બંધારણનું 130મું જે સંશોધન રજૂ કરવામાં આવ્યું કે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ હોય કે સીએમ હોય તેમણે આ જે 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાઈ જશે અને કાર્યવાહી પણ થશે। આ બિલને આપ સૌથી પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો? ખૂબ આવકારી વિધેયક છે અને આવકારી એટલા માટે છે કે 2011માં મને યાદ છે કે અરવિંદ કેજરીવાલ અને એના ગુરુજી અન્ના હજારે અને પેલા સ્વામી રામદેવ આ બધાએ આંદોલન કર્યું હતું ને એમાં, અને એ આંદોલન તો પછી થયું પણ એ પહેલા વર્ષોથી એક માગણી હતી લોકપાલની, અને લોકપાલની માગણી એ હતી કે વડાપ્રધાનનું પદ હોય કે મુખ્યપ્રધાનનું પદ હોય એ કાયદાથી ઉપર ન હોવું જોઈએ, એને પણ ભ્રષ્ટાચારમાં સંડોવાય તો એને સજા થવી જોઈએ, બરાબર? તો આ જે બાબત છે એની જયારે પૂર્તિ થઈ રહી છે ત્યારે આમાં વિરોધની એને કોઈ અવકાશ જ ન હોવો જોઈએ, મને એવું લાગે છે। આમાં ડરવાની કોઈ બાબત જ નથી, કારણ કે જો તમે એમાં 30 દિવસ માનો કે તમે જેલમાં ગયા, 30 દિવસની પણ તમારી ધરપકડ થઈ અને જેલમાં ગયા તો તમને જામીન મેળવવાનો પણ અધિકાર છે, કોર્ટમાં તમે જઈ શકો છો અને કોર્ટમાં તો મોટા ભાગે કોર્ટ છે તટસ્થ હોય છે ઘણી બધી બાબતોમાં, ઘણા બધા કેસમાં એને કોર્ટ કે પણ છે કે બેલ ઇઝ રૂલ એન્ડ જેલ ઇઝ એક્સેપ્શન। આવું ડીવાય ચંદ્રચૂડે જો હું ભૂલતો ન તો કહ્યું હતું, જે આપણા એ સમયે મુખ્ય ન્યાયમૂર્તિ હતા। જો આવું હોય, લાલુ પ્રસાદ યાદવ છે, તમે જુઓ તો કેટલી વાર જેલમાં ગયા, 2014 પછી કેટલી વાર જેલમાં ગયા।
બીજું તમને કહું કે કોંગ્રેસના શાસનમાં યુપીએ સરકારમાં એક વિધેયક લાવવામાં આવ્યું હતું મનમોહનસિંહની સરકાર અને બીજા બધા પક્ષો પણ સાથે હતા, અને એ વિધેયક એવું હતું કે કોઈ પણ સાંસદ કે કોઈ પણ એ ચૂંટાયેલા સભ્ય જો ભ્રષ્ટાચાર કે ફોજદારી કેસમાં એટલે કે અપરાધિક કેસમાં ફસાય અને તો એને 6 વર્ષ સુધી ચૂંટણી લડવાનો કોઈ અધિકાર ન હોય, એ પ્રકારનું સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો એને ઓવરરૂલ કરતો એટલે કે કાયદામાં બદલ કરતો એક કાયદો લાવ્યા હતા, ખરડો લાવ્યા હતા. હવે આ ખરડાને માનનીય રાહુલ ગાંધીજીએ ફાડીને ફેંકી દીધું. જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે અમેરિકામાં હતા ત્યારે આ કામ કર્યું હતું, અને કોઈક ભાજપ એમ કે છે કે બંધારણની ઉપર ગયા અને વડાપ્રધાનને એમણે નામોશી કરીને જે કંઈ હોય તે, એ વાત પણ સાચી છે કે એ ધારે તો ખાનગી રીતે કહી શકાય કે ભાઈ આ તમે ખરડો પાછો ખેંચો, પરંતુ એમણે જાહેરમાં પત્રકારો સામે આ કર્યું તો એનું બીજું સારું પાસું એ છે કે એના કારણે આજે તમે જુઓ કે છેલ્લા 7-8 વર્ષ, કેટલા વર્ષ છે, 10 વર્ષ તો લાલુ પ્રસાદ યાદવ છે ચૂંટણી નથી લડી શકતા. લાલુ પ્રસાદ યાદવ છે એ જામીન ઉપર છે, એટલા માટે તો એ વિધેયક લાવ્યું ત્યારે થયું ને. તો શા માટે આમાં ગભરાવાની આવશ્યકતા છે? જો ભ્રષ્ટાચારનો કેસ થાય કે એ જેલમાં જવું પડે તો એમાં સ્વાભાવિક છે કે એ જેલમાં રહે અને જેલમાંથી પણ અરવિંદ કેજરીવાલની જેમ સરકાર ચલાવતા રહે તો પછી એ અસર કરી શકે. એની પાસે બધી ફાઇલો જાય, માનો કે આ તો નાના મોટા ભ્રષ્ટાચારના કેસ હોય પણ બીજા કોઈ ગંભીર કેસ થઈ શકે તો પછી એની પાસે બધી માહિતી જાય તો એ કેટલું ખતરનાક બાબત થઈ જાય. તો મને લાગે છે કે આમાં કોઈ વિરોધ કરવાની ઉલટાનું વિપક્ષે આનો આવકારવો જોઈએ, અને એમાં વડાપ્રધાનની પોતાની પણ પદ આવી જાય છે. તો વડાપ્રધાન સામે પણ માનો કે ભૂતકાળ ઇન્દિરા ગાંધી સામે કઈ પ્રશ્ન થયો હતો ને એની ધરપકડ થઈ હતી, ધરપકડ તો પછી થઈ હતી પણ કોર્ટે એને ચૂંટણીને ગેરકાયદે ઠરાવી હતી. તો એવા કેસમાં એનું પદ જઈ શકે, એમાં ક્યાં વાંધો છે? બિલકુલ, એટલે સવાલ એ છે કે અત્યારે તો જ્યારે આ બાબત સામે આવી છે તેમાં સીએમ અને વડાપ્રધાન સુધીની બાબત અત્યારે તો જેમ કહેવાય ને કે આવરી લેવામાં આવી છે. તો અશોકભાઈ, હવે આનો વિરોધ કેમ? આનો વિરોધ એટલા માટે કારણ કે ભારતની જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારના હાથમાં તમામ પ્રકારની એજન્સીઓ છે, લોકશાહી ચલાવનાર તમામ તંત્રો એમની પાસે છે. ઈડી થી માંડીને સીબીઆઈ સામે ઘણા આક્ષેપો થઈ ચૂક્યા છે. ઈડીએ લગભગ 90% વિરોધ પક્ષના લોકોને પકડ્યા છે, એમાંથી 1 કે 2% સજા થઈ છે, બાકી બધા છૂટી ગયા છે. એટલે લોકોને ડરાવવા ધમકાવવા માટે ઈડીનો સતત ઉપયોગ મોદી સરકારે કર્યો છે. અને આ જે 130નું સંશોધન છે એની અંદર 30 દિવસ સુધી તમે જો આ જે છે કોઈ મર્ડર કેસ મારા ઉપર મૂકી દીધું પછી કોર્ટમાં છૂટી જાય જુદી વાત છે, તો મર્ડર કેસમાં 6 મહિના સુધી તો જમાનત હોતી નથી. નાર્કોટિક કેસ મૂકી દીધું તો એમાં લગભગ 6 મહિના સુધી જેલમાં જમાનત હોતી નથી. એટલે આવો કોઈ કેસ મૂકીને કોઈ પણ વિરોધ પક્ષના નેતાને તમે સીધા જે છે એ જેલમાં મૂકી તો જમાનત થાય ને 30 દિવસ થઈ જાય. પણ આમાં માત્ર વિરોધ પક્ષની વાત જ નથી અશોકભાઈ, આમાં જો સત્તા પક્ષનો હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે ને. 30 દિવસ હા કોર્ટ સજા આપી દે, આમાં કોર્ટ પછી આવે છે, કોર્ટમાં તો કેસ ચાલે, પછી કોર્ટ સજા કરે કે છોડી દે, કોર્ટને જે સારું લાગે કરી શકે છે. પણ 30 દિવસ સુધી એટલે શું? માની લો કે ઈડીએ કોઈના ઉપર કેસ કર્યો અને કોર્ટમાં ગયા પહેલા 30 દિવસ તેને ઈડીની કસ્ટડીમાં થઈ ગયું તો એને એટલે પદ છોડી દેવું પડે? એટલે આ તો પછી આ એક પ્રકારની તાનાશાહી ડિક્ટેટરશીપ નહીં તો બીજું શું છે? એ હળાહળ સત્તાનો દુરુપયોગ છે. કોર્ટ સજા કરી દે જુદી વાત છે, એની બાબતે આપણે ચર્ચા થઈ શકે કે કોર્ટની આ સજા થઈ ગઈ. જેમ કે કોંગ્રેસ પોતે આ કાયદો લાવી હતી કે 5-6 વર્ષ સુધી કોઈ જેલમાં ગયો હોય તો ચૂંટણી જ ન લડી શકે. એ પ્રકારનું કોઈ ચૂંટણી સંશોધન હોય તો એ બધા સ્વીકારે. પણ આનો બદ ઇરાદાપૂર્વક આ વસ્તુ જે છે 30 દિવસની અમિત શાહ લાવી રહ્યા છે 130માં સંશોધનની અંદર, એટલે લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા માટે આ પ્રકારના પ્રયત્નો ભૂતકાળમાં પણ કર્યા છે ભાજપ સરકારે, અને અત્યારે પણ જે છે લોકોના ધ્યાન બીજી તરફ વાળવા માટેના એકમાત્ર પ્રયત્નો સિવાય કશું નથી. અને આનો સામનો તમામ વિરોધ પક્ષોને પ્રજા કરશે, કારણ કે આનો કોઈ અર્થ જ નથી. આ પ્રકારની 30 દિવસની વાત કરીને કે એને પદ છોડી દેવું પડે, ખરેખર તો એને અમારે સ્વીકારવું જોઈએ. જો આ વાત સાચી હોય ને દિલના સાચા હોય તો આમાં વડાપ્રધાન પણ આવી જાય છે. પણ હકીકતમાં
આનો દુરુપયોગ થશે અને થવાનું છે, 100% થવાનું છે. મોદી સરકારે કાયદાનો હંમેશા દુરુપયોગ જ કર્યો છે, ઈડીનો દુરુપયોગ જ કર્યું છે. આજે તમે જો ઇલેક્શન કમિશનરનો જે દુરુપયોગ થયો છે, આજે તમામ લોકોનો આક્ષેપ છે કે ઇલેક્શન કમિશનર એક પપેટ બનીને રહી ગયો છે મોદી સાહેબનું, અને જે છે ચૂંટણીની અંદર કઈ રીતે વોટ ગાયબ કરી દેવા, વોટ કાઢવા અને વોટ ખતમ કરી દેવાનું કામ જે છે, જેમ કે બિહારની અંદર 65 લાખ મતો એકદમ કાપી દીધા. ઓકે અશોકભાઈ વોટ ચોરી ઉપર હું અલગ ડિબેટ કરીશું. આની અંદર આ કાયદો જે છે ખરેખર વિરોધ પક્ષને દબાવવા માટેનો કાયદો છે. અને તમે બેરોજગારી દૂર કરવા માટે કાયદો લાવો ના, મોંઘવારી દૂર કરવા માટે કાયદો લાવો ના, ભ્રષ્ટાચારને ખતમ કરવા તમે પગલા ભરો ના, કાયદા તોડનારે પકડો ને તમે. આ પ્રકારની વાતો લઈને પ્રજાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે આ હાડાહાડ છે અને આને વિરોધ થવો જ જોઈએ. અશ્વિનભાઈ, એક બાજુ આમાં વડાપ્રધાનની પણ વાત થઈ ગઈ છે, મુખ્યમંત્રીની પણ વાત થઈ ગઈ છે. એક બાજુ ક્યાંક એનડીએ અત્યારે આ બિલને એક્સેપ્ટ કરીને બહુમતીની સાથે પસાર તો કરી દીધું છે, પણ બીજી બાજુ કોંગ્રેસ ક્યાંક હજુ પણ વિરોધ વ્યક્ત કરી રહી છે આ મુદ્દે. આપની પ્રતિક્રિયા? એકદમભાઈ, કોંગ્રેસને વિરોધ કરવાનું કારણ એ છે કે એને ખબર છે કે અમારા કેટલાય લોકો આવી પરિસ્થિતિનો ભોગ બને એમ છે, 30-30 દિવસ જેલમાં જવું પડે એમ છે, અને જેલમાંથી પણ એમણે વહીવટ કરવો છે. નૈતિકતા જેવું તો કઈ છે નહીં. જાહેર જીવનની અંદર જાહેર સેવક એમની પર એફઆઈઆર થાય એ વખતે નૈતિકતાના ધોરણે પણ તમામ પદથી રાજીનામા આપવાના થાય. આ અગાઉ આપણા અનેક આગેવાનોએ આ દાખલા બેસાડ્યા છે. તો નૈતિકતાના મુદ્દામાં એ લોકો સંમત નથી થતા. મુખ્યમંત્રી જેવા પદ એને પણ જેલમાં રહીને ભોગવવા છે, એમણે ગુના કરવા છે, અને પછી આવો કાયદો આવે એટલે એનો વિરોધ કરે છે. તો એ કેટલું વ્યાજબી? કોંગ્રેસ હંમેશા એ રીતે વર્તે છે કે આ દેશની અંદર અમે બધું જ કરી શકીએ અને અમને કોઈ રોકે નહીં. આ કાયદો માત્ર એકલા કોંગ્રેસ માટે થોડો છે. આ કાયદાથી તમામ રાજકીય પક્ષોના મુખ્યમંત્રીઓ, શાસકો આ કાયદાના દાયરામાં છે. કોઈ પણ આક્ષેપો કરતા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નિર્ણય પર આક્ષેપ કરતા પહેલા કોંગ્રેસે વિચારવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના પણ અનેક મુખ્યમંત્રીશ્રીઓ છે, એમની પર પણ એફઆઈઆર થઈ શકે છે. પરંતુ કોંગ્રેસને ખબર છે કે અમારા કરતૂતો કેવા છે, ફરિયાદો અમારી પર જ થવાની છે, એટલે આ કાયદાથી બચવા માંગે છે. એ કાયદાથી બચીને આ દેશમાં જે ભ્રષ્ટાચારની મોટી ઝુંબેશ ભારતીય જનતા પાર્ટી ચલાવે છે એને રોકવા માંગે છે. પણ અશ્વિનભાઈ, જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું, અશોકભાઈએ જે પ્રમાણે કહ્યું કે જો ઈડીની અત્યારે રેડ પડે, 30 દિવસ સુધી કાર્યવાહી થાય અને પછી અત્યારે તો જે કોર્ટ કેસ દાખલ કરવામાં આવે, તો જો 30 દિવસ થઈ ગયા તો અત્યારે એની ધરપકડ જ કરી દેવાની. સીએમ હોય તો સીએમને પણ અત્યારે તો રાજીનામું આપી દેવાનું. એ સવાલ છે ભાઈ. એક વાત ચોક્કસ છે કે ઈડીની કાર્યવાહી થાય કે કોઈ બીજી એજન્સીઓની કાર્યવાહી થાય તો ખાલી થતી નથી, પુરાવાના આધારે થાય છે. અને પુરાવા એટલા સજ્જડ હોય છે કે ઈડી જ્યારે કોઈ કાર્યવાહી કરે અને એમાં કંઈક ખોટું લાગે ત્યારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટો ચોક્કસ આવા જાહેર સેવકોને તરત જ જામીન આપતી હોય છે. એટલે ખોટા જે મુદ્દાઓ પર અગર કોઈ પણ કાર્યવાહી થતી હોય કોઈ પણ એજન્સીઓ દ્વારા તો કોર્ટનું રક્ષણ મળે છે. પરંતુ અશ્વિનભાઈ, વિપક્ષ એમ કહે છે કે આ માત્ર અમારા માટે જ છે એવું લાગે છે, સત્તા પક્ષ માટે કઈ નથી. કારણ કે એમને ડર એવો છે કે ગુનાઓની શક્યતા એમના ત્યાં વધારે છે ને. તમે ગુના જ નથી કરવાના તો ડર છે. ગુનેગારો ઈડી રેડના ડર બધા ગુનેગારો તમારામાં ઘૂસી ગયા છે. આ બાબતે ડર રાખવાની કોઈ જરૂર નથી. કોઈ પણ બાબતનો વિરોધ અત્યારે કોંગ્રેસની પેટર્ન બની ગઈ છે. આ દેશની અંદર વિરોધ કરવા માટે એકમાત્ર સંસ્થા એટલે કોંગ્રેસ, એને સારું દેખાતું જ નથી. અને એ સ્થિતિની અંદર કોંગ્રેસ
વિરોધ કરે છે અને જનતાનો સહયોગ લેવા માંગે તો કેવી રીતે મળે? ઓકે અશોકભાઈ, આ માત્ર વિપક્ષ માટે નથી, જો સત્તાપક્ષનું પણ હશે તે પણ અંદર જશે. અશ્વિનભાઈ બરાબર ને? જો સત્તાપક્ષના મુખ્યમંત્રી હોય તો પણ એમની પર કાર્યવાહી થશે જ ને. આ તો ભાજપને કહેવું પડે, સત્તા એમના હાથમાં છે. અને જે રીતે વોશિંગ મશીન તરીકે ભારતીય જનતા પાર્ટી આખા હિન્દુસ્તાનમાં મશહૂર થઈ ગઈ કે જે કોઈ ભ્રષ્ટાચાર કરે અને એની ઉપર કેસો ચાલતા હોય એ ભાજપનો ખેસ પહેરી લે, એની સામેના કેસો બંધ થઈ જાય. નારાયણ રાણે સામે 900 કરોડનો કેસ બંધ થઈ જાય. એની સાથે 38,000 કરોડ રૂપિયા અજીત પવાર જેલમાં જશે ને ચક્કી પીસશે, એને તમે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવી દો મહારાષ્ટ્રની અંદર, તો ખુલ્લેઆમ નૈતિકતાની વાત કરવાનો સહેજ પણ અધિકાર ભાજપને નથી. રાજનૈતિક વિકૃતિઓ, રાજનૈતિક બદમાશીઓ, રાજનૈતિક બેઈમાનીઓ જેટલી છે 2014 પછી ચરમસીમા પર પહોંચી ગઈ છે. પણ ભાજપ એને એમ માને છે કે આ બદમાશીઓ નથી, ખોટું કામ નથી, એ તો રાજનૈતિક સત્તા પ્રાપ્ત કરીને અમારા માટેનું એક સારો અને શુદ્ધ માધ્યમ છે. હકીકતની અંદર તો આ કાયદો જે છે એ ફક્ત ને ફક્ત વિરોધ પક્ષોને ખતમ કરવા, એમને ડરાવવા માટેનું માત્ર છે. કારણ કે ઈડી કોના હાથમાં છે? સીબીઆઈ કોના હાથમાં છે? બીજી સંસ્થાઓ કોના હાથમાં છે? આઈટી કોના પાસે છે? આ બધાનો દુરુપયોગ કર્યો જ છે. હું એક જ વાત અશ્વિનભાઈને પૂછવા માંગુ છું કે ઇન્દોરની જાહેર સભામાં વડાપ્રધાન શ્રી એમ કહે છે કે અજીત પવાર સામે 80,000 કરોડનો ઘોટાળાનો કેસ છે. તમે જોજો 2 દિવસ પછી એ જેલમાં એમ હાથ કરીને જેલમાં ચક્કી પીસતો નજર આવશે. અજીત પવાર ઘૂસી ગયા ભાજપમાં, એમની સાથે જોડાઈ ગયા, તમામ કેસો બંધ થઈ ગયા. ચક્કીમાં નહીં તો ખુરશીમાં ઓકે અશોકભાઈ, એટલે અશ્વિનભાઈ માત્ર વિપક્ષને ઓકે અશોકભાઈ ઓકે એ બંધ કરી દો. નૈતિકતા તમારા મોઢામાં શોભતો જ નથી. તમે તો નૈતિકના દુશ્મન છો. માત્ર એ કે પ્રકારે સત્તા કઈ રીતે મેળવી એ જ રસ્તા ઉપર જવા માંગુ છું. ઓકે અશોકભાઈ, નૈતિકતાની વાત અશ્વિનભાઈ સત્તાપક્ષ ના કરે તો સારું તેવું વિપક્ષ કહી રહ્યા છે ને વિપક્ષને પૂરું કરવા માટે જ આ બધા નવા કાયદા લાવવામાં આવી રહ્યા છે. જો યજ્ઞભાઈ, મારા કોંગ્રેસના મિત્રને એ ખબર જ છે જ કે સત્તા ટકાવી રાખવા માટે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ કટોકટી લાવી ત્યારે આ નૈતિકતાની ડબલ કટોકટી લાવો ને, આ કટોકટી લાવ્યા ત્યારે નૈતિકતા ક્યાં ગઈ હતી? એમણે તમામ સંસ્થાઓને જેલમાં પૂરવાની કોશિશ કરી હતી, ન્યાયાધીશો સહિત. ત્યારે નૈતિકતા ક્યાં ગઈ હતી? એવડી મોટી તો કાર્યવાહી ત્યારે નથી થતી ને. અત્યારે શુદ્ધિકરણનો યજ્ઞ ચાલે છે અને બીક રાખવી પડશે ભારતીય જનતા પાર્ટીને. તમારે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાન પર આક્ષેપ થાય તો એમને રાજીનામા આપવા પડે છે, આપે છે. અને એ જ રીતે તમારે પણ એફઆઈઆર થાય. અશ્વિનભાઈ, આ બીક રાખવી પડશે એનો મતલબ શું થયો? ભારતીય જનતા પાર્ટી પાસે દેશની જનતાની અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં રોકો. અને ભ્રષ્ટાચારની બીક રાખવી એ સૌ માટે છે. કોંગ્રેસ માટે સૌથી વધારે છે. કારણ કે કોંગ્રેસ આ પ્રકારે અનેક કાવાદાઓમાં ફસાતી હોય, બધા તમારામાં ઘૂસી ગયા છે. એ પછી કોઈ પણ એજન્સીઓનો વિરોધ કરી કે ભાઈ આ આમના ઈશારે ચાલે છે, આમના ઈશારે ચાલે છે, ઇવન ચૂંટણી પંચને પણ કચેડામાં મૂકવાની કોશિશ કરતી હોય, ત્યારે કોંગ્રેસ એ રીતે કોઈ રીતે સંસ્થાઓને દબાવી ના શકે. લોકતંત્રની અંદર જે પણ કાર્યવાહી થતી હોય એને સ્વીકારવી પડે. ભારતીય જનતા પાર્ટી આવા અશ્વિનભાઈ એક એવો આક્ષેપ પણ છે, થોડું ટૂંકમાં મને ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો. એક એવો આક્ષેપ પણ છે કે જે ભ્રષ્ટાચાર કરે તેમને અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના જે વોશિંગ મશીનમાં તેમને અત્યારે સાફ કરીને ફરી એકવાર ભાજપમાં લઈ લેવામાં આવે છે. આ આક્ષેપને પણ કઈ રીતે જુઓ છો? ભ્રષ્ટાચારી મટી જાય પછી જો ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા અને એફઆઈઆર થવી આ બેમાં ફરક છે. જ્યારે ને જ્યારે એફઆઈઆર થાય છે અને જેલમાં જવું પડે છે એવા તમામ કેસની અંદર તમામ કાર્યોમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ બાંધછોડ કરી નથી. 30 દિવસ કેજરીવાલજી જેલમાં રહે અને જેલમાંથી વહીવટ ચલાવે એ લોકતંત્ર માટે કેટલું જરૂરી? એમને તો આજે એમને આજે સ્ટેટમેન્ટ હતું અમિત શાહનું કે કેજરીવાલ જેલ જતા પહેલા રાજીનામું આપી દીધું હોત તો સારું હતું. તો આ ખાલી વિપક્ષ માટે જ છે? એટલે ના, સૌ માટે. એકવાર
અડવાણીજી ઉપર કાયદો આક્ષેપ થવું થયા જોઈએ ભાઈ. ત્યારે એમણે રાજીનામું આપ્યું હતું અને નિર્દોષ સાબિત થયા પછી જ તેઓ પદ ઉપર આવ્યા હતા. આવા તો અનેક દાખલા છે. ચાલો, ઓકે. આક્ષેપો થાય, તમારી પર કાર્યવાહી થાય ત્યારે તમારે પદ ઉપરથી રાજીનામું આપવાની નૈતિક ફરજ છે. ઓકે. 30 દિવસ તો જેલમાં જાઓ ત્યારે તો તમે વહીવટ કેવી રીતે કરી શકો? બિલકુલ. ઓકે. જયવંતભાઈ, નહીં, અશોકભાઈ, એક જ મિનિટ. મારે જયવંતભાઈને મારે એક પ્રશ્ન પૂછવો છે. જયવંતભાઈ, જ્યારે આ સંશોધન આવ્યું અને જે આ મુદ્દાઓ પર પણ ચર્ચાઓ પર થઈ, પણ ક્યાંક એવો આક્ષેપ દર વખતે અત્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવે છે કે આ માત્ર વિપક્ષને પૂરો કરવા માટે જ આ પ્રકારના કાવા દાવા કરવામાં આવી રહ્યા છે, નવા સંશોધન કરવામાં આવી રહ્યા છે. તો આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? પહેલા જ કહ્યું કે આમાં કોઈ પણ વડાપ્રધાનનું પદ પણ બાકાત નથી, મુખ્યપ્રધાનનું પદ પણ બાકાત નથી. જયવંતભાઈ, એક જ મિનિટ હું આપને રોકવા માંગુ છું. એક બાબત એ પણ પૂછવા માંગીશ કે રાજકારણમાં ફરી એકવાર નૈતિકતાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. આ નૈતિકતાને આપ કઈ રીતે જુઓ છો આમાં? એટલે હું પહેલા ત્યાં જ આવતો હતો કે ભૂતકાળમાં રેલવે દુર્ઘટનાઓ થતી હતી તો રેલવે પ્રધાનો ત્યાગપત્ર આપતા હતા. ભૂતકાળમાં આવા આક્ષેપો થતા હતા તો અડવાણીજી જેવા નેતાઓ ત્યાગપત્ર આપતા હતા. હવે એ નૈતિકતાની વાતો હવાઈ થઈ ગઈ છે, કારણ કે અરવિંદ કેજરીવાલ આજે દાખલા તરીકે અમિત શાહ એટલા માટે કહી શકે છે કે એમના જે પર જયારે એમની ધરપકડ થઈ ત્યારે એ ત્યાગપત્ર આપી દીધો હતો ને એમણે. તો એ જે ઉદાહરણો સ્થાપિત થયા છે એ ઉદાહરણોને આગળ લઈ જવા પડશે. અરવિંદ કેજરીવાલે આટલા દિવસ કોઈ પણ પ્રકારની નફટાઈથી જેલમાંથી સરકાર ચલાવી, એની પાસે ફાઇલો જતી હતી. આ કેટલી લજ્જાજનક બાબત છે ને. આ તમે કેવી રીતે, તમને કોઈ શરમ જ નથી? આ કેવી રીતે તમે સરકાર ચલાવી શકો? તમને તમારા કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી. તમે ધારો તો ચાલો ને લાલુ પ્રસાદ યાદવની જેમ, એને કરતા તો લાલુ પ્રસાદ યાદવ સારા કે જેણે એની પત્નીને બનાવી દીધી મુખ્યપ્રધાન. પણ તમને તમારી પત્ની ઉપર પણ વિશ્વાસ નથી. તો એ આતિશી જયારે બન્યા ત્યારે જાહેરાત બધી સત્તાવાર જાહેરાત એ કરતા હતા. તો આનો તો કોંગ્રેસે પણ વિરોધ કરવાની આવશ્યકતા છે. દિલ્હીમાં તો કદાચ કરે પણ છે, દિલ્હીના કોંગ્રેસના નેતાઓ. ઓવરઓલ પછી ઇન્ડી ગઠબંધન થાય છે, કેજરીવાલ ને છોડાવવા માટે છે, રાહુલ ગાંધી પણ સભા કરે છે અને વિપક્ષના અન્ય નેતાઓ પણ સભા કરે છે. અને પછી હવે પાછા જુદા થઈ જાય છે તો પાછા આક્ષેપો થાય છે. પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચાર એ દેશમાંથી નાબૂદ થવો જોઈએ કે ન થવો જોઈએ. બીજું કે આજે દાખલા તરીકે આજે એક બાબત છે, પરસેપ્શનની બાબત છે. તો એ પરસેપ્શનની બાબતમાં તો આવું વિધેયક માનો કે અટલજીના સમયમાં આવ્યું હોય તો અટલજીએ આવકાર્યું હોત વિપક્ષ તરીકે. ભૂતકાળમાં લોકપાલનું જયારે વિધેયક આવ્યું ત્યારે કોંગ્રેસને વિપક્ષ ભાજપે સાથ નહોતો આપ્યો. તો આ જો કોંગ્રેસ આ કર્યું હોત અથવા તો બીજા વિપક્ષોએ કર્યું હોત તો એક સારી બાબત થાત કે ભાઈ ચાલો અમારી સામે તમે કાર્યવાહી કરો, પછી તમે સડક ઉપર લઈ જાઓ, તમે જનતાની વચ્ચે લઈ જાઓ, તમે ચૂંટણી લડો અને પછી એમાંથી અને કોર્ટમાં તો જવાનું જ છે. કોર્ટ વગર કઈ થોડું સજા એમને એમ કે જેલમાં પૂરી રાખી શકશે. કોર્ટમાં તો કપિલ સિબ્બલ છે, અભિષેક મનુ સિંઘવી ઉભા રહી જાય છે તો તરત જજ એનો ચુકાદો આપી દે છે. સૌથી પહેલા એની સુનાવણી લઈ લે છે. તીસ્તા સેતલવાડનું જયારે થયું અહીંયા ગુજરાતમાંથી એને બિનજામીન પાત્ર વોરંટ નીકળ્યું ત્યારે તરત જ તે સુપ્રીમ કોર્ટે એને સ્ટે આપી દીધો હતો ધરપકડ સામે. તો આજે સુપ્રીમ કોર્ટમાં તો તમારી બોલબાલા છે તમારા વકીલોની. તો એ તમે શું કામ ડરો છો? ઓકે, મને એ છે પ્રશ્ન છે કે આ પ્રકારના પગલા સામે આની કરતા તમે જે કઈ દાખલા કે સ્ટારલિંક નો જે પ્રશ્ન થયો છે એલન મસ્ક નો, એમાં આધારની છૂટ આપી દીધી છે તો એનો વિરોધ કરો. ભારત પાકિસ્તાનની મેચ ને મંજૂરી આપી દીધી છે તો એનો વિરોધ કરો તો તમારી છબી સુધરશે. એના બદલે તમે આ પ્રકારના મુદ્દા કરીને તમે એનો ડરો છો. એનો અર્થ એવો થયો કે તમે ધરપકડ થાય તો ડરો છો. ડરવાનું શું? એ તો તમે ભૂતકાળમાં ભાજપના નેતાઓ જેલમાં નહોતા કે બાંગારુ લક્ષ્મણ સામે આક્ષેપો થયા હતા તો એને ભાજપ પ્રમુખ તરીકે હટાવી દેવાયા હતા. તો આમાં ડરવાની ક્યાં બાબત છે? ઓકે. અશોકભાઈ, ખાલી 10 સેકન્ડ આપણે કઈ કેવું છે? 10 સેકન્ડ. હું જયવંતભાઈને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ એ કોણ નક્કી કરે કે આ દોષી છે કે નહીં? કોણ નક્કી કરશે? કાલે ઉઠીને જયવંતભાઈની ધરપકડ થાય અને એજન્સી એમ ખોલે કે એને પાસે જે પ્રોપર્ટી હતી એ સોર્સિસ થી વધારે હતી, એની ધરપકડ થાય તો એ નિર્દોષ છે કે દોષી છે નક્કી કોણ કરે?
ઓકે જયવંતભાઈ એક દસ ઓકે અશોકભાઈ અશોકભાઈ ઓકે જયવંતભાઈ એક 10 સેકન્ડ જયવંતભાઈ કરવા માટે કાવતરું છે આ ભારતીય જનતા પાર્ટીનો એક ઓકે જયવંતભાઈ ઓકે અશોકભાઈ આપને પણ રોકવા માંગુ છું, અશ્વિનભાઈ આપને પણ, જયવંતભાઈ 10 સેકન્ડ એટલે વાત એ છે કે આમાં જે અશોકભાઈ ઉદાહરણ આપ્યું એ વ્યક્તિનું મારા સંદર્ભમાં ઉદાહરણ હતું. વ્યક્તિની વાત જુદી છે. તમે એક પક્ષ છો, તમારી પાસે એટલું મોટું સંગઠન છે, વિપક્ષોનો સાથ છે, ઘણી બધી હજી પણ હિમાચલ પ્રદેશ, કર્ણાટક એમાં તમારી સરકાર છે કે પછી બીજા રાજ્યોમાં પણ વિપક્ષની સરકાર છે, તેલંગાણામાં સરકાર છે, બરાબર. તો તમે સડક ઉપર તમે લડાઈ લડી જ શકો છો. આજે તમે સંસદ નથી ચાલવા દઈ શકતા. ઓકે એટલે ક્યાંક અત્યારે તો બાબત એ છે કે જ્યારે જેલમાં ગયા તો આ કાયદાકીય કાર્યવાહી જ અત્યારે તો થશે, પણ ક્યાંક હજુ પણ વિપક્ષ સવાલ અત્યારે ઉભા કરી રહ્યા છે કે ના માત્ર ને માત્ર વિપક્ષને પૂરો કરવા માટે છે કે શું. તો હવે તેને લઈને પણ હવે કેવી રીતની સ્પષ્ટતા થશે તો આવનારો સમય જ બતાવશે. અશ્વિનભાઈ, અશોકભાઈ અને જયવંતભાઈ, આ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો જા. નમસ્કાર.